ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ગઈકાલ અને આજનો બંને દિવસના પ્રવચનો વસ્તુ સ્વાતંત્ર્યની અપેક્ષાએ પ્રતિ સમયના પરિણામની સ્વાધીનતા અને સ્વતંત્રતાની અપેક્ષાએ ખૂબ જ ગૂઢ અને ગંભીર સ્વાધ્યાયો થયા છે. બહુ લાંબી વાત કરવાનું મન નથી, પણ 2 દિવસના સ્વાધ્યાયને આધારે આપણે વાત કરીએ. નિમિત્તોથી ઉપાદાનભૂત મૂળ શક્તિ અને સ્વભાવ સ્વતંત્ર અને સ્વાધીન. સ્વભાવમાં કોઈ પણ જાતની નિમિત્તો પ્રત્યેની પરદ્રવ્યો પ્રત્યેની પરાધીનતા નથી. આમ જુઓ ને પ્રકાશભાઈ, વિશ્વમાં નિમિત્ત નામની કોઈ વસ્તુ છે જ નહીં. બધા ઉપાદાન જ છે. દરેક દ્રવ્ય પોતપોતાનામાં પોતાને માટે ઉપાદાન. ખ્યાલમાં આવ્યું? પણ ઉપાદાનભૂત મૂળ વસ્તુમાં કાર્ય જ્યારે થાય ત્યારે સાનુકૂળતાનો, સહચરનો, સહ અસ્તિત્વનો સથવારો કોનો હતો એટલું જણાવવા માટે નિમિત્તનું કથન કરવામાં આવે છે. બાકી વસ્તુની માથે નિમિત્તપણું ક્યાંય લખેલ નથી અને છે પણ નહીં. એક આ ઉપાદાન નિમિત્તના સંદર્ભમાં ગઈકાલનો પ્રકરણ. બીજો જ ગઈકાલનો જ એક પ્રકરણ. નિશ્ચય સ્વતંત્ર અને સ્વાધીન હોય છે, પણ સાથે રહેનાર રાગને વ્યવહારે કહેવામાં આવે છે. મને એક વાત બતાવો, આપણા લૌકિક વ્યવહારિક સંબંધો કેટલા પરમાર્થ? બોલો દામજીભાઈ. કોકનું ઉઠમણું હોય, વ્યવહારે જવું પડે. એ વ્યવહાર પરમાર્થ નથી. જો તમે એમ કહેશો, આપણે એમ કહેશો કે ભાઈ ઉઠમણામાં જવું જ પડે, તો આપણે જ જ્યારે દુનિયા મૂકીને જશું તો કોના ઉઠમણામાં આપણે જવાના? તો વ્યવહાર તો એ ભાવ બનીને ઉડી જ ગયું ને, તો વ્યવહારે જ હતું ને. તો વ્યવહાર પણ વ્યવહારે હતું. બસ એ સહ અસ્તિત્વ હતું, સાથ ભજતી સ્થિતિ હતી. ગાડી રસ્તા પર પૂરપાટમાં દોડે, ગાડી પોતાના ઉપાદાનથી દોડે છે કે રસ્તો એને દોડાવે છે? કોઈ એમ કે એક્સપ્રેસ હાઈવે હાઈ ક્લાસ મારી ગાડીને દોડાવે છે, મહામૂર્ખ કહેવાય. ગાડી દોડે છે ઉપાદાનથી. નિમિત્ત સંયોગનું નામ છે, ઉપાદાન સ્વભાવનું નામ છે. કાર્ય સ્વભાવે થાય, નિમિત્તે નહીં. પણ જ્યારે સ્વભાવે કાર્ય થાય ત્યારે જણાવવામાં આવે, બતાવવામાં આવે, જેની તરફ આંગળી ચીંધવામાં આવે એને શું કહેવાય? નિમિત્ત કહેવાય. એને વ્યવહાર કહેવાય. હવે આ ચારે બોલોનો એક સમન્વય સાંભળો. બોલો પ્રકાશભાઈ. પરમાર્થ પ્રયોજન છે, વ્યવહાર જાણેલું પ્રયોજનવાન છે. જેમ, ફરીથી બોલો છો, જેમ પરમાર્થ પ્રયોજન છે અને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એમ ઉપાદાનગત પરમાર્થ પ્રયોજન હોય
અને વ્યવહાર માત્ર જાણેલો પ્રયોજનવાન હોય. તો વ્યવહાર જેવી રીતે પ્રયોજનવાન જાણેલો પ્રયોજનવાન, એમ નિમિત્ત પણ જાણેલો પ્રયોજનવાન. ફરીથી બોલું છું, જેમ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, 12મી ગાથા તદાત્વે, એમ નિમિત્તે પણ જે તે કાળે જાણેલો પ્રયોજનવાન. ગઈકાલના પ્રવચનમાં શ્રોતાએ પૂછ્યો, વ્યવહારે જાણેલ પ્રયોજનવાન છે, નિમિત્તે જાણેલો પ્રયોજનવાન કે? હા, કેમ કે નિમિત્તનું નામે વ્યવહાર. જાઓ, વ્યવહાર તો વ્યવહાર, નિમિત્તે વ્યવહાર, સંયોગો છે બેઉ, પર સત્તા છે એમાં, એ બધું વ્યવહારના ખાતામાં જાય. અને હળવેથી બોલીએ, એ વ્યવહાર, એ નિમિત્ત અભૂતાર્થના ખાતામાં છે. અભૂતાર્થ એટલે અપરમાર્થ. વસ્તુમાં એનું ભૂતપણું નથી, હોવાપણું નથી. ગઈકાલનો પ્રવચન છે આ. મેં જે 5 મિનિટ તમને આ ભાતું પીરસ્યું છે, બહુ અદ્ભુત છે. બાકી માર્ગણા સ્થાન, સ્થિતિબંધ સ્થાન, ઉદય સ્થાન, આ બધા બોલોની ચર્ચા આજે આવી. ગઈકાલે છેલ્લે 10-12 મિનિટ માર્ગણા સ્થાનોની જ વાત આવી. આજે પણ માર્ગણા સ્થાનની જ 10-15 મિનિટ ચર્ચા ગુરુદેવશ્રીએ લીધી. કેમ કે માર્ગણા સ્થાનો 14 છે. માત્ર ગુરુદેવશ્રી માર્ગણા સ્થાનો મારાથી જુદા છે, કેમ કે મારી અનુભૂતિથી બધા ભાવો જુદા હોવાથી પૂતગલમય પરિણામ છે, એટલું વાક્ય નથી બોલી જતા. સોગાનીજી સાહેબ હંમેશા એક વાત કહેતા, શ્રીમદજીની વાત કહેતા, જ્ઞાનીના એક એક શબ્દમાં અનંતા આગમ ટપકતા હોય છે. શ્રીમદજીનું મૂળ વાક્ય છે, ઉદ્ગાર છે. સોગાનીજી સાહેબ ગુરુદેવશ્રીના સંદર્ભમાં હંમેશા બોલતા, જ્ઞાનીના એક એક વચનમાં અનંતા આગમ ટપકતા હોય છે. એટલે આ ગુરુદેવશ્રીના પ્રવચન માત્ર પ્રવચન નથી, આગમોની લહાણી છે. પરમાગમમાં આગમોની લહાણી છે. 6ઠ્ઠો ભાગ ધવલાજીનો, પાના નંબર હોત કીધું ગુરુદેવશ્રી. પાના નંબર સાથે પંડિત ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રીએ જૈન તત્વ મીમાંસામાં આ બધો વિવરણ લખેલો છે. ત્યાંથી ઓરિજિનલ ધવલાજીનો ભાગ 6ઠ્ઠો, શું કીધું પાનું? 146. હા, 164. હા, 164મું પાનું. એમ બોલીને ઓરિજિનલ કોટેશન સાથે ગુરુદેવશ્રીએ બધી વાત કરી. સાંભળો, એમાં ગોતગોત નહીં કરતા, એનો સાર હું બતાવું છું. ગતિ ઇન્દ્રિય કાય, યોગ વેદ કષાય, જ્ઞાન સંયમ દર્શન, ભવ્યત્વ અને સમ્યક્ત્વ, એકાદ નામ બોલાય છે. કરતો એમાં સ્નેહા ગૂગલમાં લખ ફટાફટ 14 માર્ગણા એમ લખ. નહીં તો ચાટ જીપીટી છે, ચાટ જીપીટી ઉપર લખ ફટાફટ 14 માર્ગણા એમ લખવાનું. ગુજરાતીમાં લખજે, ઓલું કંઈક બીજું આવે. એક વખત ચાટ જીપીટીમાં મેં લખ્યું જીન બિંબ. સાંભળો, જીન બિંબ લખ્યો, આવ્યું શું ખબર? જિનપિંગ. એ સાઉથ કોરિયામાં પહોંચી ગયો. એટલે આ ગૂગલનો કાંઈ ભરોસો નહીં. ને બધા હા એમાં જ, હા મૂળમાં છે, ટીકામાં છે. જો એ મારા ધ્યાન બહાર રહ્યું, આ ક્ષણે ભૂલાઈ ગયો. 50 થી 55 ગાથાઓમાં શું પાનું કીધું? 400. હા, 421. સરસ. જેમ શિક્ષણ ક્ષેત્રમાં જાગૃતવાલી કામના, એમ શાસ્ત્ર સભામાં જાગૃત શ્રોતાપન બહુ કામના. ગુરુદેવશ્રીની સભામાં એના દાખલા આપણને મળે. શ્રોતા બહુ ચકોર થઈને બેઠા હોય. આમ ગુરુદેવશ્રી બોલે એટલે ઈશારો ભર એમાં આવે. જો
421 નંબરના પાને ચોથી લીટીમાં ગતિ ઇન્દ્રિકાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ દર્શન લેશા. હા, આ એક શબ્દ મગજમાં નહોતો આવતો. લેશા ભવ્યત્વ સમ્યક્ત્વ સંજ્ઞા અને આહાર છે. હવે ગુરુદેવશ્રીએ ગઈકાલે ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ આ બધી ચર્ચા લીધી હતી. કષાયની પણ ઘણી બધી ચર્ચા લીધી, આજે થોડીક લીધી. જ્ઞાનવાળી વાત આજે વિશેષ લીધી. હવે જ્ઞાનને જ્ઞાનમાં વળી પાછા જ્ઞાન માર્ગણામાં ખબર શું છે? જ્ઞાન માર્ગણામાં સાંભળો. જ્ઞાન માર્ગણામાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન, કેવળ જ્ઞાન, સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન, અજ્ઞાન. જ્ઞાન માર્ગણામાં જ્ઞાને આવે અને અજ્ઞાને આવે. પકડાય છે? હા, સોથા નીકળી જાય એવા પ્રવચનો છે. કર્ણાન યોગનો ઘણો બધો પ્રાથમિક જ્ઞાન હશે તો જ આ વ્યાખ્યાનો સમજાય. કર્ણાન યોગનો થોડો ઘણો એટલે 5, 6, 8, 10 વર્ષનો સારો એવો અભ્યાસ જોઈએ. ગુરુદેવશ્રીની ભાષામાં કહે ને કે આ તો કેવળીની કોલેજ છે. પ્રકાશભાઈ, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો એને હાયર સેકન્ડરી બધું સીધું પ્રાથમિક બાળ મંદિર કરીને સીધું એમએના ક્લાસમાં બેસે, કાંઈ ટપો નહીં પડે એને. માસ્ટર ડિગ્રીમાં ભણનારને સમજો કોઈએ એમ કે મારે MBA કરવું છે, બોલ કેટલો પાસ? 8 ફેલ. 8મો ફેલ છે એ MCA માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં, એમાં ક્યાંથી ભણી શકે લાયકવાળો? હા, હમણાં એક જગ્યાએ અમારે એવું થયું, અમે મિત્રો બધા એક જગ્યાએ હતા, એક વિદ્યાર્થીઓને દીકરીઓને કહેવા માટે. તો એક દીકરી કહે કે સર હું 10 પાસ છું, એટલે એને મમ્મી કહે કે 10 પાસ છે પણ એને આગળ ભણવું નથી. તો એ માને અમે પૂછ્યું કે એને નથી ભણાવવા પાછળ પ્રેશર કોનો? કે મોટી બહેનનો. અમે સહેજે પૂછ્યું કે મોટી બહેન કેટલી ભણેલ છે? એ કહે કે 8 નાપાસ. શું કીધું? એ બહેનો સાંભળો, 8 નાપાસવાળા સલાહ આપશે કોને? 10 પાસવાળાને. દામજીભાઈ આવા ઘાટ છે આપણા. જે બાલપોથી કોઈથી ભણ્યું ન હોય ને એ આપણને સલાહ કેવી આપે ખબર? સમયસર બહુ અઘરું છે. તો જેણે હજી છડાણ જ વાંચ્યું એને મોક્ષમાં પ્રકાશકનો અભ્યાસ ન હોય, ટૂંકમાં ગ્રેજ્યુએશન વગેરે કર્યું, કાંઈ આગળનું ભણતર જ નથી એને, એ આપણને શું સલાહ આપે? વિશ્વનો શ્રેષ્ઠ સલાહકાર પોતાનો સ્વભાવ છે. પ્રકાશભાઈ, કોઈના બાપનું નહીં સાંભળવું. આત્મૈવ આત્મનો ગુરુ, આત્મા જ આત્માનો ગુરુ છે. પૂજ્યપાદ આચાર્ય સમાધિ શતકમાં. આત્મનો ગુરુર આત્મા, આત્માનો ગુરુ તો આત્મા જ. કોઈ પાસે સલાહ લેવાની જરૂર નથી, પોતે વિવેક બુદ્ધિથી વિચારો ને. બોલો, પ્રક્ષાલ પૂજન વિધાનમાં આવવું જોઈએ કે નહીં? આવવું જોઈએ. અવાય છે કે નથી અવાતું? પછીના ગુરુદેવના પ્રવચનમાં આવવું જોઈએ કે નહીં? કે હા આવવું જ જોઈએ. અવાય છે કે નથી અવાતું? ત્યાર પછીના સ્વાધ્યાયમાં આવવું જોઈએ કે નહીં? કે હા આવવું જ જોઈએ. અવાય છે કે નથી અવાતું? ભાગ્યશાળી હોય, સમય સંજોગો એવા હોય કે બધે લાભ લે, અને કમનસીબ હોય લાભના અવસરો હોવા છતાં પણ લાભથી વંચિત હોય. સમય તો ચાલ્યો જાય છે, 2 દિવસ તો પૂરા થઈ ગયા. આવી તો ન જાણે અષ્ટાંગિકાઓ કેટલી આવી અને કેટલી ગઈ. યદિ અવસર ચૂકા ભવ ભવ પછતાએગા, અને સબ અવસર ચૂકા તો નિગોધ में जाएगा. આવ્યું કે નહીં આજે? નિગોધ વાસમ ન મુંચંતી. સાવ છેલ્લે આવ્યું ઘુમટસાર. એ ધવલામાં મૂળ ગાથા છે. ધવલાજીની ટીકામાં મૂળ ગાથા છે, એટલે વીરસેન આચાર્ય એને કોટ કરેલું છે. એ ગાથાને
ગોમટસારમાં, કેમ કે ગોમટસાર તો 11મી 12મી શતાબ્દીમાં લખેલ છે. બાહુબલી ભગવાનનો જ્યારે જન્મ થયો, જન્મ એટલે પ્રતિમા રૂપે ગોમટેશ્વર બાહુબલી ભગવાન જ્યારે વિરાજમાન થયા ચામુંડરાય રાજાના વરદ હસ્તે, તે કાળે લખેલો ગોમટસાર ગ્રંથ છે. ગોમટેશ્વર ગોમટસાર. ખ્યાલમાં આવ્યો? ચામુંડરાયનું હુલામણું નામ ગોમટ હતું. ચામુંડરાય રાજાનું હુલામણું નામ ગોમટ હતું. એના ઉપરથી નામ પડ્યું ગોમટ માટે બનાવેલા ઈશ્વર તે ગોમટેશ્વર. બાહુબલી ભગવાન સોનગઢ જાઓ એટલે બાહુબલીને પૂછો તમારું નામ ગોમટેશ્વર કેમ છે? એ એમ કહેશે કે પ્રથમાન યોગમાં 500 પાના વાંચીને આવો, ચામુંડરાયનો ઇતિહાસ થોડુંક સમજીને આવો. કાંઈ ખબર નથી પ્રકાશભાઈ, બહુ અંધારું છે બહારે, અંધારું. અને હમણાં મેં પૂજામાં જ પૂછ્યું હતું, તું ભાનું જગનો ભાનું કેમ? 21 શબ્દો આવે છે સંસ્કૃતમાં, રવિ શબ્દ લખી શકત ને, દિનકર, પ્રભાકર, સૂર્ય, સહસ્રાંશુ, ઘણા બધા નામ છે ને, ભાનું શબ્દ કેમ લખ્યું? તમે લોકો રાત્રે, ભાભી તમે તો કાલે હો છો, કાલે હતા, રાત્રિનો જે પ્રવચન મિસ કરશો ને તો ઘણું ગુમાવશો. હર હાલ હું આજની તારીખમાં અષ્ટાનિકા ચાલે છે, ગુરુદેવશ્રીના બીજા 2, 5, 15, 20 મિનિટના બધા વચનામૃતના તો રોજ મોક્ષાર્થી પરિવારવાળાના ક્લિપ સાંભળવાના જ. રોજ 2, 3, 4 ગુરુદેવશ્રીના અન્ય પ્રવચનોના અંશો, બીજા રવિન્દ્રભાઈ પંડિતજીનો એકાદ પ્રવચન તો ચોક્કસ. બહુ સારી એવી ટેવ સારી પાડવી જોઈએ આપણે. અને 100-200 પાના તો વાંચન હોય જ. મારા અભિમાન માટે નથી કહેતો તમને. રોજ 50-100 પાના તો વાંચવાનું જ. તે થોડુંક વાંચનનો શોખ. વ્યસનમ શ્રુતો, શ્રુતમાં સાહિત્યમાં વ્યસન. જેમ વડીલોને બ્રેકિંગ ન્યૂઝ જોયા વિના ચાલે નહીં, આજના મુખ્ય સમાચારો સમયસાર વાંચે કે નહીં વાંચે, પણ ગુજરાત સમાચાર તો વાંચશે જ. કેવી ટેવ પડેલી હોય છે આપણને, તો એ બધી વિકથાની ટેવ છે, શાસ્ત્રની અવગાહના. આજે કેટલી 5-7 મિનિટમાં 38 ગાથાઓની વિષય વસ્તુ આપણે જોયા. એ કંઈ ગોખીને નથી રાખ્યા મગજમાં, તમે બધાએ સાક્ષી છો. અહીંયા આપણે કેટલી વખત એ બધી ગાથાઓ આપણે રિપીટ કરેલ છે. છપાઈ જવી જોઈએ બધી ગાથાઓ અને બધો વિષય, તો જ એ ગ્રંથ આખો આત્મસાત થાય. હા, ગાથા સાંભળો. ષટખંડાગમ, ષટખંડાગમ એટલે ઓરિજિનલ પ્રથમ શ્રુતસ્કંદ. ષટખંડાગમમાં એની ટીકામાં 14મો ભાગ ષટખંડાગમ. 16 ભાગ છે ને ષટખંડાગમના ધવલાજીના, એમાં 14મો ભાગ, પછી એમાં 5મો જે પણ એની ભાષામાં હોય ખંડ 5મો, પેટા પ્રકરણમાં 6ઠો સૂત્ર. એમ 127થી 233ના સંદર્ભમાં ગાતા છે. અતિ અનંતા જીવા જે હિણ પતે તસાણ પરિણામો. વાહ! જે હિણ પતે તસાણ પરિણામો. જે હિણ પતે, જેઓ એ પામ્યા નથી. શું નથી પામ્યા? તસાણ પરિણામો, ત્રસ પરિણામોને પામ્યા નથી. અતિ અનંતા જીવા, એવા જીવો કેટલા છે? અનંતા જીવો છે. શૈલાબેન સાંભળજો, આ ગાથા હું સ્વાધ્યાય ગ્રુપમાં પછી મોકલીશ, લખી રાખજો બધાએ. અતિ અનંતા જીવા જે હિણ પત્તે તસાણ પરિણામો. જેઓએ ત્રસ પરિણામને પામ્યા જ નથી એવા અનંતા જીવો છે.
ભાવ કલંક સુપૌરા. શું આનો અર્થ? પૌરા એટલે પ્રચુર, ભાવ કલંક પ્રચુર. પ્રચુર ભાવ કલંકમાં જેઓ સાંપડેલા છે એવા અનંતા જીવો છે, જેઓ ત્રસ પરિણામને પામેલા નથી, ત્રસ પર્યાયમાં આવ્યા નથી, તેઓ હજીએ નામ લેતા નથી. નિગોદવાસમ ન મુંચંતી, તેઓ નિગોદવાસને છોડતા નથી. કેમ કે ભાવ કલંક બહુ જોર મારે છે. ઘણીવાર જોઉં સ્વાધ્યાયમાં ઘણા શાંતિથી આવતા હોય, ઘણા દોડીને આવતા હોય, ઘણા તો ખડગાસનમાં ઊભા જ હોય. સ્વાધ્યાય એક, દરેકની ક્રિયા અને પરિણામ જુદા જુદા. દરેકના પુરુષાર્થમાં, દરેકના ઉદ્યમમાં, દરેકની સમર્પણતામાં ફેર છે કે નહીં? રાગ એક, આજના પ્રવચનની વાત કરું છું. એક સમયનો રાગ એક, રાગ એટલે વિભાવ ભાવ એક, કષાય ભાવ એક, પણ જ્ઞાનાવરણનું આટલું બંધાય, દર્શનાવરણનું આટલું બંધાય, મોહનીનું આટલું બંધાય. એના માટે ટોડરમલજી સાહેબે બહુ સરસ દાખલો આપ્યો. રોટલી આપણે એક ખાઈએ છીએ એટલે ખોરાકમાં રોટલી, પણ રોટલીમાંથી આટલો ભાગ હાડકામાં, આટલો ભાગ લોહીમાં, આટલો ભાગ વિષ્ઠામાં, આટલો ભાગ માંસમાં, મજ્જામાં, એનર્જીમાં, જે પણ અંદર ફિઝિકલ સાયન્સની ભાષામાં આપણે કહીએ. શું હોય? હિમોગ્લોબિન. અને ઓલી પાછું શું હોય? બોલો, ડાયજેશન પાવરમાં હોય. શું કહેવાય? ઓલો કયું કહેવાય? શબ્દ છે મોઢામાં, યાદ નથી આવતો. કયું ઓલું કહેવાય પ્રોસિજર? ડાયાબિટીસ થાય અને ઓલું પાવર ઓછી પડેલી હોય ને. હા હા હા, શું કહેવાય? ઇન્સ્યુલિન. હા, એ ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિનમાં કન્વર્ટ થાય. રોટલી એક છે પણ હાડકામાં, અરે આ ચામડા ઉપરના તેજમાં, બોલો તેજસ શરીર, એમાં કન્વર્ટ થાય, લોહીમાં કન્વર્ટ થાય, હાડકામાં કન્વર્ટ થાય. બોલો પરમાણુ પરમાણુ ઉપર લખેલ છે કે નહીં? રોટલી તો એક છે અને એમાં એના ડાયવર્જન્સ બધા જુદા જુદા છે. એમ રાગ એક છે અને રાગની સામે બધા કર્મોનું બંધ, એકનું આવું બંધે ઉત્કૃષ્ટ, એકનું મધ્યમ, એકનું જઘન્ય. એનો અર્થ એમ થાય છે દામજીભાઈ, કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્ત નિરપેક્ષ હોય છે. કાર્ય પોતે નિશ્ચય છે, એ વ્યવહારથી નિરપેક્ષ હોય છે. એટલે સંયોગો, વ્યવહાર અને નિમિત્તો એ બધા તદાત્વે જે તે કાળે જાણવા લાયક છે. જાણવા લાયક છે એટલે પર પ્રકાશકપણે મારા જ્ઞાનના જ્ઞેય છે. વાત પૂરી. બેનો સાંભળો છો બધાએ આ ગઈકાલનો પ્રવચન અને આજનો પ્રવચન? ધવલાજીનો જે આજે ગુરુદેવશ્રી વાંચી સંભળાવ્યા, મારા તો રૂવાટા ઊભા થયા. કેટલી તસલ્લી, કેટલી શાંતિ! આહા! મને તો એક ફીલ એવો આવ્યો આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી કે આગમના સથવારે કેટલા શાંત પ્રવાહે ગુરુદેવશ્રી પ્રભાવના કરે. જાણે કે ગોદાવરી સરસ્વતી વહેતી હોય, ઉપર તો એવું લાગે થંભી ગયેલી છે અને અંદરમાં વહેણ તો ચાલુ જ. શલાબેન આખો કોટેશન ગુરુદેવશ્રીને વાંચીને બતાવ્યો ધવલાજીનો. જો રાગને લીધે જ ઓલા બંધાતા હોય તો ફેરફાર કા? તો ઓલા ફેરફાર થયા છે એનો અર્થ એના ઉપાદાનમાં છે. આ નિમિત્ત છે. ખ્યાલમાં આવ્યું? આજે બીજો એક બહુ જોરદાર દાખલો આપ્યો સિદ્ધાંતનો જ. ધર્મ દ્રવ્ય ગતિમાં નિમિત્ત છે ને, તો જે સમયે ધર્મ દ્રવ્ય છે તે જ સમયે ત્યાં અધર્મ દ્રવ્ય છે કે નહીં? છે ને. તો ધર્મ જો ગતિ કરાવે તો અધર્મને શું કરાવવું જોઈએ? ઓલો ધક્કો મારે તો ઓલો ટાંગ પકડે, એમ થવું જોઈએ ને. સ્થિતિ કરાવે નહીં. તો એનો અર્થ એમ થયો કે ધર્મ દ્રવ્ય સ્થિતિ નથી કરાવતો, એવો એનો અર્થ. તો સ્થિતિ તો થાય છે, ગતિ તો થાય છે, ધર્મ દ્રવ્ય ગતિ નથી કરાતો.
તો ગતિ તો છે, પરિણમન તો છે. તો કહે છે એ પોતાના ઉપાદાનથી ગતિ છે, ધર્મ દ્રવ્યને લીધે નહીં. કેમ કે ધર્મ દ્રવ્યને લીધે હોત, સાંભળો, ધર્મ દ્રવ્યને લીધે હોત તો નિત્ય ગતિનો પ્રસંગ આવે અને નિત્ય સ્થિતિનો પ્રસંગ આવે. કેમ કે ધર્મ કામ કરે પોતાનો, તો અધર્મ કાંઈ છાનોમાનું નહીં બે. એ કહે કે મારે સ્થિતિ કરાવી છે. હવે આકાશ કહે છે કે તમારું ગતિ સ્થિતિ મૂકો, મારે અવગાહના. કાળ દ્રવ્ય કહે છે મારે તો વર્તના, હું મૂકીશ નહીં કોઈને, ચારનું બાજવાનું થાય. તો સીધા સમજો ને, દ્રવ્યનું જે પરિણમન છે એ સ્વતંત્ર સ્વાધીન છે. એ ધર્મને લીધે ગતિ નથી, અધર્મને લીધે સ્થિતિ નથી, આકાશને લીધે અવગાહના નથી અને કાળને લીધે વર્તના નથી. દ્રવ્ય પોતે વર્તના સ્વરૂપ, અવગાહન સ્વરૂપ, સ્થિતિ સ્વરૂપ, ગતિ સ્વરૂપ છે. તત્વાર સૂત્રમાં એક સૂત્ર આવે છે, આકાશસ્યાવગાહ. આકાશ સૌને અવગાહના આપે છે. તો પૂજપાદ આચાર્ય પૂછે છે, અવગાહના આપનારો કોણ? કહે છે કે આકાશ. પછી પ્રશ્ન કર્યો, આકાશને અવગાહના કોણ આપે? પોતે. પોતે જ પછી લખે છે આગળ, તો જો આકાશ પોતાનો અવગાહના લઈ શકે તો વિશ્વના 6 દ્રવ્યો પોતે કાં પોતાના અવગાહનમાં ન રહે? તો એનો અર્થ આકાશ દ્રવ્ય અવગાહના આપે છે. એ વ્યવહારનું કથન છે. વાંચવું જોશે કે નહીં બતાવો. તત્વા સૂત્ર આ બધા શાસ્ત્રોના ગલિયારોમાં આપણે હરવું ફરવું ચરવું જરૂરી છે કે નહીં? વિકસવું, વિલસવું, વાગોળવું, આ બધું જરૂરી છે. એટલે જે ન્યાયો આવે છે ને, વસ્તુ સ્વાતંત્રના ન્યાયો બહુ અદ્ભુત આવે છે. બરાબર તગડે આ 50 થી 55 ગાથાઓમાંના કર્ણાન યોગ સંબંધીના બોલોમાં મારણા સ્થાન નથી, અનભાગ સ્થાન નથી, સંયમ લબ્ધિના, આજે આવ્યું સંયમના સ્થાન નથી. આત્મા ચારિત્ર સ્વરૂપ છે, પણ ચારિત્રના તારતમ્ય સ્વરૂપ આત્મા નથી. ચાલો હવે મને એક તારે વિચાર આવ્યો, ગુરુદેવના પ્રવચનમાં હું મોઢા આગળ બેઠો હોય ને તો હું એમ કહું, ગુરુદેવશ્રી એમાં અગુરુ લઘુ તો શક્તિનો રૂપ છે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય વિશેષ છે ને એમાં, એ અગુરુ લઘુ તો શક્તિનો એ રૂપ છે. એમાં એ ઘટે બળે કેવી રીતે? અઘટ અને અભડ, જેમાં ચારિત્ર સ્વરૂપ પોતે છે પણ ચારિત્રના તારતમ્યો એનામાં નથી. સાગરને પૂછો, સમંદરને પૂછો, તમારામાં નાના મોજા કે મોટા મોજા? અચ્છા, તમને શ્રીમંતી ક્યારે લાગે? જ્યારે તારામાં સુનામી આવે ત્યારે. તો દરિયો એમ કહેશે, ન જાણે અમારામાં આવી સુનામીઓ કેટલી આવી અને કેટલી ગઈ. અમારામાં મોજા ઉછળે તો ભલે, ના ઉછળે તો ભલે, અને કિનારા પર દરિયો સુકાઈ જાય તોય ભલે, અમે તો અગાધ દરિયા ભાવે તો પડેલા જ છીએ. અમે મોજાઓના હિસાબ કિતાબ નથી રાખતા. કાંટાઓ, કિનારાઓ મોજાના હિસાબ કિતાબ રાખે. સાંભળજો શું કીધું મેં. સાંભળો સાંભળો, બહુ જોરદાર વાત કરો છો. મોજાઓ આવે ને મોટા મોટા, એની નિશાની ક્યાં હોય? કિનારે હોય કે નહીં? એ કિનારે એટલે આ દ્વાદશાંગમાં શું કીધું? કિનારે એના મોજાઓની ગણતરી હોય. મોટા મોજા આવ્યા, ઓહો જો 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 જો, ત્યાં સુધી ઠેઠ એટલે મકાનના ભીંતને 6 ફીટ સુધી ઓય સુધી મોજા આવ્યા. જેમાંથી આવ્યા એને પૂછો તો ખરા. જેમાંથી મોજા આવ્યા એને પૂછો. ડુ યુ નો? મુझ જ્ઞાન સિંધુ મેરે બસ જ્ઞાન હી જ્ઞાન ભરા. મોજા મોજા ગણવાનું આપણું કામ નહીં. જ્ઞાયક 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 હી જીવન હૈ, એવું છે. મોજાઓના હિસાબ કિતાબ તો કિનારાઓ રાખે. પૂર્વ રંગ જીવ અજીવ કરતા કરમ પુણ્ય પાપ આશ્રવ બંધ સમનિજરા મોક્ષ સર્વ વિશુદ્ધ 47 શક્તિ
અને અનેકાંતના 14 બોલ, એના હિસાબ કિતાબ તો સમય સાર રાખશે, પણ સાર સ્વભાવી ભગવાન આત્મા કોઈનો હિસાબ નહીં રાખે, કેમ કે એમાં 2 હિસાબ છે. પૂજ બહેનશ્રીની ભાષામાં કહીએ તો સ્વભાવની હદ ન હોય અને વિભાવ હદવાળો હોય. ચલાવે સ્વભાવ હદ વિનાનો હોય. શાસ્ત્ર રાખશે પહેલો અધિકાર પૂર્વ રંગનો, બીજો અધિકાર જીવા જીવ. મૂળ સમયસાર વસ્તુ છે. એ એમ કહે છે મારામાં પહેલો અને બીજો અને ત્રીજો છેડો જ નથી મારામાં, કેમ કે પહેલો છેડો કહેશો તો છેલ્લો છેડો આવશે. પહેલો અને છેલ્લો છેડો એમ કહેશો તમે તો વસ્તુ અનાદિ ન ઠરે અને અનંત ન ઠરે, એ ધ્રુવ અચલ અનુપમ ન ઠરે. તો પછી કેવું છે? જ્ઞાત તે તો તેજ છે, જે જ્ઞાત તો તે તો તેજ જ, એની કોઈ ગણતરી નહીં. ગતિ, ઇન્દ્રિકા, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશા, આ બધા જે 14 માર્ગણાઓ એમાંના બોલોની વાત પૂજ ગુરુદેવશ્રી આજે કરી છે. થોડોક આનંદ લેશું. 474 પાનું, 474, ઝડપથી કાઢો બધાય. પાના નંબર 474. નીચે જુઓ. કષાયના વિપાકનું મંદપણું, તીવ્રપણું, એ બધું જે આવ્યું ને એમાં 7મી ગાથા, 31મી ગાથા, આ 2 ગાથાઓ યાદ કર્યા. ઉપર જો પર્યાયમાં છે પણ દ્રવ્ય સ્વભાવમાં એ નથી. બીજી લીટી મળ્યું બધાને? બહુ ઝડપથી હો, માત્ર ઈશારો ભર કરું છું. પર્યાય બુદ્ધિ ઉડાડવી છે ને, જો 31મી ગાથાની વાત કરે છે. નાણ સહાવાદિ મુણદી આદમ, ભગવાન જ્ઞાન સ્વરૂપે એ આ ભેદથી ભિન્ન છે, એ શુભ ભાવના અસંખ્ય પ્રકાર છે, એ બધા ભાવથી ભગવાન ભિન્ન છે, જીવ આત્મા એનાથી ભિન્ન છે. સમજાણું? સાવ નીચે 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 બીજી ત્રીજી લીટીમાં જો. સાંભળને, કઈ અપેક્ષા એ વાત છે સાંભળને, જ્ઞાયકની દ્રષ્ટિ થતાં દર્શન જ્ઞાન ચારિત્રનો ભેદ જ્ઞાયકમાં ભાસતો નથી. શું કીધું? જ્ઞાયકમાં ભાસ, આ 7મી ગાથા છે. જ્ઞાયકમાં ભાસતો નથી. વાંચો, મારી સાથે વાંચો. આવી વાતું મોટેથી વાંચો. ભરતકુમાર, શાસ્ત્ર કાં નથી લેતા હાથમાં? શાસ્ત્ર લઈને બેસવાનું. આજે રોટલી પીરસતા નહીં, બનાવતા જ નહીં તમે. સમજવી કઠણ બહુ પડે અને બહુ બહારમાં. વાંચો વાંચો, બધાએ વાંચો. મિથ્યા, આહા, શું શું કીધું? ચલાવે ને, મારી તો જીભ નથી ઉપડતી. કેવી પ્રભાવના? અરે હમણાં થોડીક વાર પહેલાં જ આખી સિદ્ધિ શિલા ભરાણી હતી ને, ક્યાં ગયા બધા સિદ્ધો? વિચારો, વૈરાગ્ય થાય, વૈરાગ્ય જ આવે અંદરથી. આમાં જો શું કહે છે? બહારમાં બહુ મિથ્યા પ્રભાવના ઘણી થઈ. ભરતકુમાર, બહુ બહારમાં મિથ્યા પ્રભાવના થઈ ગઈ ને. આગળનું વાંચો. અને આ વાત ગૌતમ બુદ્ધ, વાંચો મોટેથી. અંતરમાં બેસવી ઘણો, એ તો આપણી પાસે છે નહીં. આ કરુણતા છે પ્રકાશભાઈ, અને આ એવા ચાબકા છે આપણને, એની નિશાની એકવાર લાગે ને તો આખી જિંદગી એની નિશાન ચાબકા. હા, સમજાય છે? હું તો ચોંક્યો ગુરુદેવ. મિથ્યા પ્રભાવના ઘણી. શ્રીમદજી કંઈક લખ્યું છે આના માટે? દીપાલીબેન, હા લખ્યું છે ને. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ મિથ્યા પ્રભાવના, એ મિથ્યા પ્રભાવના. બાહ્ય ક્રિયામાં રાચતાંતર ભેદન કા, એ મિથ્યા પ્રભાવના. બાહ્ય ક્રિયામાં એવા રાચતા થયા કે અંતરંગમાંનું રહસ્ય શું છે ખબર જ નથી. પાનું ફેરવો, થોડું રિવર્સમાં આવો. 473માં પાનું.
જો નીચે ગોમટસાર કહીને ગુરુદેવસિંહ બોલ્યા, નિગોદના જીવનું આવ્યું ને, કરમ કલંક સુપૌરા પ્રચુર કલંક એને પોતાને, ભાવ કરમ પૌરા ભાવ કરમ. એ આ ગાથા જે મેં ધવલાજીની તમને હમણાં કહી તે. આહા, જો 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 સાંભળો. 1 મિનિટમાં જ એક વાત બોલીને જાઉં છું, ઝડપથી પકડો. આત્માને સંકલેશના સ્થાન નથી. 25મો બોલ. શું કીધું? આત્માને શું નથી? સંકલેશના સ્થાન નથી. સાંભળજો, ધ્યાન આપજો બરાબર. તો એ આત્મા સંકલેશમાં કેટલો? દામજીભાઈ શું કીધું મેં? સિદ્ધાંત એમ કહે છે આત્મામાં સંકલેશના સ્થાન નથી, તોય જિંદગીભર સંકલેશમાં કેટલો જીવ બતાવો. હા, આ નથી અને ઓલું નથી, આ નથી માનતા ને આ સંયોગ નથી, પંખા છે તો ફ્રીજ નથી, ફ્લેટ છે તો મકાન નથી, મકાન છે તો ભાડાનું છે, ઘરનું નથી, ઘરનું નથી તો ઘરનું થયું, હવે બાયડી નથી, બાયડી આવી તો છોકરા નથી, છોકરા છે તો નાલાયક છે, એના કરતાં આપણે નખોદ હોઈએ તો વધારે સારું, અને સંતાન હોય જ નહીં તો પછી બાલાશ્રમમાં જઈને કોકનું પછી દત્તક લઈ લે. તું પરમાર્થ સ્વભાવને દત્તક લે, ખોળે ઈ ભર. પોતાનું ન હોય. દીકરાવાળાના હાલ કેવા ખબર? પાડોશી દીકરીને દીકરી તરીકે ઉછેરે. પાડોશીના બેનપણીની જે દીકરી છે ને, એ તો અમારે શું નામ? ભાવિક. ભાવિક જ ને. ભાવિકની નાનપણથી જેમ બિલકુલ નાની બહેન દર વર્ષે રાખડી બાંધે. અરે 8, 9, 10 વર્ષથી રાખડી બાંધતી હોય, 50 વર્ષ સુધી બાંધે. એ રાખડીનો વ્યવહાર કેટલા વર્ષનો? આત્મા તો નથી સ્ત્રી અને નથી પુરુષ, પણ એ લોક સંજ્ઞા અને લોક વ્યવહારનો વ્યામોહ કેવો! અસ્ત વ્યસ્ત અભ્યસ્ત, આ બધો આપણો અભ્યાસ. લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. આ બધા સંબંધો આપણને દે મારે. મારા છે ને સગા માસી નથી, એટલે તમે માસી જેવા. જેવા કાં? ઓરિજિનલને રાખો ને. કેવા મોઢામાં પાણી આવે આપણને. અને જેને મામા ન હોય, બોલો ગુજરાતીમાં, ના મામા કરતા એ કાણો મામો, બીજું શું? હા, એવા આ બધા લૌકિક જાળ જંજાળ બધા. હા ભાઈઓ, બહુ સમજો. આ ભાવ કલંક છે. હું કહેવા માગું છું, આ ભાવ કલંક છે. આને 93-94 નંબરની ગાથામાં પ્રવચન સારમાં સમસ્ત અવિદ્યાઓનું મૂળ કીધું છે. સમસ્ત અવિદ્યાઓનું મૂળ એવો મનુષ્ય વ્યવહાર, એને 6 સરસો ચાંપીને જીવ બેઠો છે. એટલે ભાવ કલંક કહેવાય. ધવલાજીનો જો પ્રકરણ, વીરજીભાઈ સાથેની ચર્ચા, ઝડપથી 472 નંબરનું પાણું, 3-4 લીટીમાં જો. નિયમસારમાં એવું ને, નહીં ક્ષાયિક સ્થાન નહીં, ઉદય સ્થાન નહીં, ઉપશમ સ્થાન નહીં, ક્ષયોપશમ સ્થાનો નથી પ્રભુમાં. આ સ્વતંત્ર ગાથાઓ છે શુદ્ધ ભાવ અધિકારમાં. આવી બિલકુલ આવી જ ગાથાઓ છે. 42-43 નંબરની ગાથાઓ પછીનો આખો જે ગાથાઓનો બહુ સરસ. નિયમસારમાં પણ આ ગાથાઓ આવે. 38માં તો ખરી જ ખરી. 471 પાનું વચ્ચે જુઓ. વચ્ચે સમ્યક્તવાળો પોઈન્ટ છે ને, એમાં જો પ્રભુ તને પરમાત્મા બનાવવો છે ને. ભાષા જો. પ્રભુ સ્નેહા ક્યાં જોવે છે? આમાં. હા, પ્રભુ તને પરમાત્મા બનાવવો છે ને બાપા. પર્યાયમાં હો, પરમાત્મા તો છે જ. શું નામ? દેવીબેન 471 વચ્ચે પરમાત્મા તો છે જ ભાઈ. પરમાત્મા બનાવો છે તને.
એ પરમાત્મ સ્વરૂપ છું, એમાં ભેદ નથી, એવી દ્રષ્ટિ થશે, બોલો તો પરમાત્મા થઈશ. છો તો ખરા જ, પણ પર્યાયે પણ થઈ શકો. જામે जितनी बुद्धि उतनो दियो बताए, વાંકો બુરો ન માનીએ ઓર કહાં સે લાય. એના અંદરમાં બેસેલી વાત હોય ને એ કેમ ખસે, એમાં જ બેસે કે પેસેલો તો છે જ, બેઠો જ છે ને એમાં, એ માટે બેઠો છે. એટલે કુંડાળો વાળીને એવી રીતે બેઠો છે, એમાંથી ઊભું નથી થતું. એમ આ તો પરમાત્મા, એના સ્વભાવમાં ભેદો નથી. એ ભેદનું લક્ષ્ય છોડાવવા માટે વાત છે, લક્ષ્ય છોડાવવા બસ. શ્રોતા બોલ્યા ત્યારે ગુરુદેવસિંહ આ વાતને રિપીટ કરી. નીચેની 3 લીટી જુઓ 471 પેજ ઉપર. એકાંત લાગે માણસને હોવા, ઓલું વ્યવહાર કરતા થાય. થોડુંક બોલો હજી. સમયસાર વિધાન કરતા થાય, પ્રક્ષાલ કરતા થાય, પૂજા કરતા થાય, સ્વાહા સ્વાહા માળા કરતા થાય. શું બોલે છો ગુરુદેવશ્રી? કે ઓલો વ્યવહાર કરતા થાય, બિચારા આવી ક્રિયા કરે. પંચમહાવ્રતની કે એની એ પણ ક્યાં ઠેકાણા છે. બબ્બે દીએ ખાય, તન દીએ ખાય, રસનો ત્યાગ કરી જીર્ણ શરીર થઈ જાય. હવે એનું કાંઈ નહીં છે ને, શું છે? રખડવું છે, કાંઈ નહીં એમ કેમ બને? હા, મને છે ને ગુરુદેવશ્રીના આવા ઉદ્ગારો બહુ હૃદયને સ્પર્શ. આપ સૌ પણ સાંભળો છો, એને હૈયા વગે કરવો જોઈએ. થોડુંક રિવર્સ ફોરવર્ડમાં જઈએ આપણે. 469 પાનું કાઢો, પછી 70માં પાનાનું વાંચશો. નીચે જો, સાવ નીચેની લીટી, સાવ છેલ્લી. શ્રોતા એક બોલે છે, એ પણ મંદ તો થાય ને. તો મંદ થાય એ વસ્તુ નથી. હું તમને એક વાત પૂછું, સાંભળો, એક દાખલો પૂછું છું. કોઈ ભાઈ આવીને મને એમ પૂછે કે મને મોઢાનું કેન્સર છે, હું ફાંકી ખાઉં છું દિવસમાં 25, તો મારે કેટલી ફાંકી ખાવી જોઈએ? તો બીતા બીતા સામેવાળા શું કહેશે? 25 ખાય છે ને તો 10 ખા, પછી 5 કર, પછી 2 કર, પછી 1 રાખ, અને પછી મૂકી દે, છોડી દે. અહીંયા કહે છે એ 10 ખાન 5 ખાન એમ નહીં. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે, જડ મૂળમાંથી કાઢી નાખ. જો આમાં જો તમે જયસેન આચાર્યના આધારે ગુરુદેવસે કીધું છે, સાવ નીચે. થોડો થાય છે, મંદ થાય મંદ, પણ એ કાંઈ મંદ, એ કાંઈ વસ્તુ નથી. છેલ્લી લીટી, મંદ થાય એ કાંઈ વસ્તુ નથી, અભાવ થાય એ વસ્તુ છે. હવે એક પ્રશ્ન પૂછો, ઘર અને મકાનમાં આપણે ક્યાં સુધી રહેવું જોઈએ? જવાબ આપો આ ભાષામાં. વરસ, 2 વરસ, 5, 10 વરસ, કે આ જ ક્ષણે વિચરશું કવ મહત્પુરુષને? એ આ જોરવાળી વાત. મંદ એ કંઈ વસ્તુ નથી, અભાવ થાય એ વસ્તુ છે. સમજાય છે? જયસેન આચાર્યમાં છે સમયસારની ટીકા. આગળના જ પાના ઉપર નિયમસારનું એક પ્રકરણ બહુ સરસ. વચ્ચે જો, વિષયની પ્રતિબદ્ધતા ઓછી, એથી રોકાણો છે. પકડજો આ વાતને. શું કીધું? વિષયની પ્રતિબદ્ધતા છે એટલે એ બંધાયેલો છે, એટલે એ એમાં રોકાણો છે. જોકે 50 આવે છે, પછી એને ચેન્જ કર્યું. વિષયનો પ્રતિબદ્ધ છે, થોડો વિષય છે, એ રોકાણો છે. એટલે રોકાણો છે કર્મને લઈને નહીં, એ વિષયનો પ્રતિબંધ છે, માટે રોકાણો છે. અને શ્રીમદજીના સાહિત્યમાં અપ્રતિબંધપણું, બાપુ એ વસ્તુ લોકોને સિદ્ધ કરવું છે. કર્મને લઈને દુઃખી છે, કર્મને લઈને રખડે છે. આજે આવ્યું જૈન ગઝેટમાં, લાલ બહાદુર શાસ્ત્રીમાં, અરે પ્રભુ એ ટીકા અહીંની નથી. વાંચો તો, એ ટીકા છે કોની? તારી. તારો નાથ પૂર્ણાનંદ વિરાજે છે, એનો આશ્રય લીધો નથી, એટલે પરના આશ્રયમાં અપરાધ તારો છે. એ તો પરનો આશ્રય લીધો છે, એ અપરાધ તારો છે. એ અપરાધ પરે કરાયો છે. તો શ્રોતાએ પૂછ્યું, થોડો એનો, થોડો પોતાનો. દીકરી સામે બેઠી હોય, બાપ, બાયડી અને ધણી બેઠા હોય,
वो संतान पूछे हूँ कोनो, संतान कोनो? 50% मानो ने 50% बापनो एम? शू बोले गुरुदेव? जो 100% पोतानो, 1% परनो नहीं। आमा त्रीजी લીટીમાં જો કીધું 100% આત્માની ભૂલ પોતાથી અને 100% નિમિત્તમાં રહ્યું. કેવી ગજબના બધા ગુરુદેવશ્રીના ઉદ્ગારો. પાના નંબર 469 કાઢો ઝડપથી. બોલો સમ્યક દર્શનવાળો એક પ્રશ્ન છે. ગુરુદેવશ્રીનો જવાબ, ચોથી લીટી. ક્રમે ઘટે એ તો ત્રિકાળીનો પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે એને જે શુભ છે એમાં રાગ ઘટ્યો છે, અને ક્રમે ક્રમે ઘટાડશે એમ પણ છે એમાં. પણ કોને? બોલો, પણ કોને? જેણે ભગવાનના નિધાનને જોયું છે એને, જેમાં રાગ નથી, ભવ નથી, ભવનો ભાવ નથી, અરે અપૂર્ણતા જેમાં નથી, એવી જેને પૂર્ણ સ્વભાવની દૃષ્ટિમાં પૂર્ણ સ્વભાવનો પૂર્ણ સ્વીકાર થયો એને શુભ ભાવ વખતે અશુભ ઘટ્યો છે. અને પછી શુભને ઘટાડીને સ્વનો આશ્રય પૂર્ણ કરશે ત્યારે એની મુક્તિ થશે. પકડાય છે વાત? આવા ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંના સેંકડો ન્યાયો પકડવા જેવા, સંઘરવા જેવા, સમજવા જેવા. મને ખબર નહીં, ગઈકાલે આશાનિકાના પહેલે જ દિવસે એક બહુ માંગલિક વિચાર આવ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીની દૃષ્ટિએ સમયસાર અને એનો અહોભાવ. તો આવા 13મી વારના, 15મી વારના, 16મી, 17મી, 18મી, 19મી વારના બધા જ પ્રવચનોમાંથી, બધા જ 1500-1600 પ્રવચનો છે ગુરુદેવશ્રીના, એકો એક વ્યાખ્યાનમાંથી સમયસાર અંગેના ગુરુદેવશ્રીના આવા ઉદ્ગારોનું એક જગત સંકલન કરવું. સમયસાર અંગેનો પૂજ્ય ગુરુદેવશ્રીના અહોભાવ. મને આમાંથી વિચાર આવ્યા, આમાંથી જે આજે છે ને અહોભાવ પુસ્તક આપણે રાત્રે જે સ્વાધ્યાયમાં લઈએ છીએ, અહોભાવ મુનિરાજ અંગેના છે, સમયસાર અંગેના. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. વિચારજો, બહુ આનંદ કરવા જેવું છે. ઓમ નમઃ સિદ્ધેભ્યો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो